હે ગાઈસ, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો બધાને જય માતાજી. આપણે હવે કામેથી આવી અને ખેતરે જઈએ છે. કપાસ જોતા આવી, ભીંડા, ગોવાર ને દૂધી. તો કેમ છો બધા? મજામાં ને? તો મજામાં હોય તો લાઈક કરો યાર, સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, સપોર્ટ કરો. હવે આપણે ખેતરે આવ્યા છે. પહેલા તો આપણે આ દૂધી જોતા જઈએ. જો કેવી દૂધી છે. આ બાજુ બધું વાતાવરણ એકદમ ગ્રીન, એટલે જો આખું વાદળ કેવું દેખાય છે, એકદમ ગ્રીન દેખાય છે. ગ્રીન ગ્રીન વાદળ છે, ઠંડો ઠંડો હવા આવે છે, ઠંડો ઠંડો મોસમ છે, એકદમ વેરી નાઇસ. મારા વાલા મિત્રો, આપણે દૂધી, ગોવાર, ભીંડા બધું જોઈ લઈએ, કપાસ કેવો છે, પછી આપણે ઘરે જઈશું. તો મારા વાલા મિત્રો, આપણે ખેતરમાં પહોંચી ગયા છે. જો આપણી દૂધી છે, કેવી દૂધી છે તમને બતાવજો. હવે તો વેલા પણ કાઢવા માંડી છે યાર. જો છે ને, દૂધી સારી છે. આ જો આપણી દૂધી છે. હવે તો મોટી મોટી થઈ ગઈ છે, વેલા પણ કાઢવા માંડી છે દૂધી. એકદમ સરસ દૂધી છે. જો હવે આ બાજુ આપણે જઈએ. આ બાજુ શું છે? ભીંડા બાજુ જઈએ, ભીંડા જોઈ લઈએ, પછી આમથી આમ માટો મારી અને ડાયરેક્ટ આપણે ઘરે જઈશું. તો આ બાજુ જો આપણો ગોવાર છે. આ ગોવાર તમને બતાવું, દેખાય છે ને? આપણો ગોવાર છે. જો બાજુમાંથી બતાવું તમને. આ જો, આ બધો આપણો ગોવાર છે. ગોવાર પણ મસ્ત જ છે. જો એકદમ કમ્પ્લીટ છે. ગોવાર એકદમ રંગમાં ઊભો છે. આ બધો ગોવાર છે. આ બાજુ આપણા ભીંડા છે. ભીંડા પણ જોઈ લઈએ, પછી આમ આંટો મારી આ બાજુથી પછી આપણે ઘરે જઈશું. પછી ઘરે જઈ નાહી ધોઈ અને પછી જમવાનું જમીશું. અરુના ઘરે જમવાનું બનાવતી જ હશે. શું બનાવે છે એ તો ખબર નથી, પણ જો આ ભીંડા કેટલા મસ્ત છે તમને હું બતાવું. જો ભીંડા કેવા છે, આવા છે ભીંડા. ભીંડા એકદમ મસ્ત છે. હવે આપણે આ બાજુથી આમ સીધા સીધા કપાસમાં ચાલ્યા જશું. જો આપણો કપાસ છે બધો. કપાસમાં ખડ તો થઈ ગયું છે, નીંદવાનું છે, પણ વરસાદ મોકો નથી આપતો. એટલે હવે વરસાદ રહે તો આપણે નીંદી નાખશું. હવે અહીંયાથી આપણે આમ સીધા જતા રહીશું ઘરે. જો કેવો કપાસ છે આપણો, કમેન્ટમાં જણાવજો. આવો આપણો કપાસ છે. જો એકદમ સરસ કપાસ ઊભો છે. આમાં આપણે ડીએપી ખાતર અને છાણિયું ખાતર આવે ને, દેશી ખાતર નાખેલું છે કપાસમાં. બાકી કોઈ જાતનું બીજું ખાતર આપણે નાખતા નથી, અને દેશી ખાતરનો વધારે ઉપયોગ કરીએ છીએ. અને દેશી ખાતરથી માલ પણ બહુ સારો થાય છે. ને એવો કેવો કપાસ છે. તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. આપણો કપાસ કેવો છે. હવે આ બાજુથી આપણે ડાયરેક્ટ આમ ઘરે જઈશું. જો પાણી ભરેલું છે, વરસાદનું જ છે. આપણે હજી પાણી જ નથી વારેલું આમાં. આ બધું વરસાદનું જ પાણી ભરેલું છે. જો આ ભીંડા કેટલા મસ્ત છે. કેવા લાગે છે મિત્રો, કમેન્ટમાં જણાવજો. જો આ બધા ભીંડા છે. હવે તો ભીંડા થોડાક દિવસમાં ચાલુ થઈ જશે એવું લાગે છે, 10-15 દિવસમાં. જો આપણા ભીંડા છે. આ બાજુ આપણો ગોવાર છે. ગોવાર પણ હું તમને બતાવું છું. એનેથી એવું બાજુ છે ને આપણી દૂધી છે. હવે ભીંડા પણ હવે આમાં હમણાં તો કોઈ રોગ જેવું દેખાતું નથી, એટલે
દવા આપવા જેવી હવે પિન્ટો નાનજી બધા ખાતર નાખવાનું ચાલુ કરી નાખ્યું છે. યુરિયા ખાતર નાખે છે ફટાફટ. વરસાદની ચોરી કરી છે. વરસાદ આવી ન જાય એટલા માટે જલ્દી આ લોકો ખાતર નાખે છે. જો ભીંડામાં છે, ગોવારમાં છે, દૂધીમાં બધે ખાતર નાખીએ છીએ. કેવું થઈ ગયું છે, વરસાદનો મોસમ છે તો એકદમ કાળું વાદળ થઈ ગયું છે. જો વરસાદનો મોસમ છે ને એટલા માટે. હવે આપણે અહીંયાથી ડાયરેક્ટ આપણો કપાસ છે જો તો બધા ખાતર નાખવાનું ચાલુ કરી નાખ્યું છે. હવે ખાતર નાખવાનું પણ આમ થોડુંક જ બાકી છે. આ બાજુ બધા ખાતર નાખે છે જો. તો મારા વાલા મિત્રો, જો આ તમને હું બધું બતાવી દીધું છું કે આપણો કપાસ કેવો છે, પછી દૂધી કેવી છે, ભીંડા કેવા છે, ગોવાર કેવો છે. તો આપણો વિડીયો તમને ગમતા હોય તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો તો અમને પણ વિડીયો બનાવવાની મજા આવે. તો આપણા વિડીયોને સપોર્ટ ફૂલ કરો એ મારી તમને નમ્ર વિનંતી છે. તમે મારી ફેમિલી છો તો આપને સપોર્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો તો અમને પણ આવા વિડીયો બનાવવામાં મજા આવે. તો મારા વાલા મિત્રો, હવે આપણે ઘરે જઈશું. ઘરે અરુણા જમવાનું બનાવતી હશે. શું બનાવે છે જમવાનું તો એ પણ હું તમને બતાવીશ. તો હવે ફટાફટ આપણે ઘરે જઈશું અને ઘર ભેગા થઈ પાછી અરુણા પણ વાટ જોતી હશે કે ક્યાં ગયા છે, હજી આવ્યા નથી. તો ચાલો હવે આપણે ઘરે જઈએ.